નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘની 75મી વાર્ષિક સાધારણ સભા અને રણુજ નાગરિક સહકારી બેંકની 55મી વાર્ષિક સાધારણ સભા બેંકના ચેરમેન દશરથભાઈ પટેલ અને પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગોપી પાર્ટી પ્લોટ પાટણ ખાતે યોજાઈ હતી. સભામાં વેપાર પત્રક, નફા ટોટા પત્રક અને સરવૈયું રજૂ કરાતા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. રણુજ નાગરિક બેંકે 6 કરોડનો ગ્રોસ નફો અને 2 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. આગામી સમયમાં રણુજ નાગરિક સહકારી બેંકની અમદાવાદ ખાતેની નવી બ્રાન્ચ ખોલવામાં આવશે. તો પાટણ તાલુકા ખરીદી વેચાણ અંગે 5 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે, જે ગત વર્ષની તુલનામાં વધારે છે. વાર્ષિક સાધારણ સભામાં ક્રુપકો દ્વારા ખેડૂત સંગોષ્ઠી શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સંગોષ્ઠી શિબિરમાં મેનેજર દ્વારા ખાતરના વપરાશ, જમીનની ફળદ્રુપતા અંગે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રણુજ નાગરિક સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભામાં બેંકના ડિરેક્ટરો, સભાસદો, સહકારી સંઘના હોદ્દેદારો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો બેંકો તો સ્વાગત થતું હોય ત્યારે આપણે તાળીઓથી તેને વધારવી પડે છે. તો જ્યારે જ્યારે મહેમાનનું સ્વાગત થાય ત્યારે આપણે તાળીઓના ગણગણાટ. સભાનું કામકાજ આપણે આગળ વધારીએ તો કોઈ પણ શુભ કાર્યક્રમ આ મહાનુભાવો કરી રહ્યા છે તેઓ ઉત્તરોત્તર એ સંસ્થાઓ પ્રગતિ કરે અને તમને આવો ફરી સભાનું આયોજન કરતા હોઈએ છીએ. તો આવા પ્રસંગે દીપ પ્રાગટ્ય કરીશું. તો ચેરમેન 55મી સાધારણ સભાની અંદર રણુજ નાગરિક બેંકે ગ્રોસ નફો 6 કરોડ અને ચોખ્ખો નફો 2 કરોડ રણુજ નાગરિક બેંકે કર્યો છે. રણુજ નાગરિક બેંક અમદાવાદ તરફ બ્રાન્ચ ખોલવા જઈ રહી છે અને રણુજ નાગરિક બેંકને એનપીએ જ્યારે 144 કરોડના ધિરાણમાં ઓનલી 11 લાખ રૂપિયા જ્યારે એનપીએ હોય, એના કારણે છેલ્લા 2 વર્ષની અંદર ગુજરાત ફેડરેશન અમદાવાદે 2 વખત રણુજ નાગરિક બેંકને ગુજરાતમાં ઓછામાં ઓછું એનપી એવી બેંકને અમને 2 વખત એવોર્ડ આપેલ છે. પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ અને ચોખ્ખો નફો 8 લાખ રૂપિયા થયેલ છે. પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ એની આ 75મી વાર્ષિક સાધારણ સભામાં અમે સૌની સમક્ષ